उत्तर प्रदेशના લખનૌમાં મુખ્યમંત્રી યોગીનું બુલડોઝર એક્શન, વકીલોની ગેરકાયદે ચેમ્બરને જમીનદોસ્ત કરી દેવાઈ। હાઈકોર્ટના આદેશ બાદ 240 જેટલી દુકાનો તોડી દેવાઈ છે। જિલ્લા પ્રશાસન અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી। કાર્યવાહીમાં 1 ડઝન બુલડોઝરની મદદ લેવાઈ હતી। ડિમોલેશન દરમિયાન વકીલો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો। મહત્વનું છે કે સ્વાસ્થ્ય ભવન ચોક અને સદર તહસીલ રજિસ્ટ્રી કાર્યાલય રેસિડેન્સીથી લઈને સીએમઓ ઓફિસ આસપાસ બનેલી તમામ ગેરકાયદે ચેમ્બર અને દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે। તો જે પણ જગ્યાએ ગેરકાયદેસર દુકાનો મકાનો બનેલા હશે ત્યાં બુલડોઝર ફરે છે, કાર્યવાહી થાય છે અને હવે આ પ્રકારની કાર્યવાહી તો ગુજરાતમાં પણ થાય છે। તો જે રીતે ઉત્તર પ્રદેશમાં આ કાર્યવાહી થઈ છે અને આ અહીંયા વકીલોની જે ચેમ્બરો હતી તેને તોડી પાડવામાં આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે આ જે ચેમ્બરો હતી, જે દુકાનો હતી તે ગેરકાયદેસર હતી અને વકીલોએ પણ આનો વિરોધ કર્યો હતો। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે પણ ગેરકાયદેસર હશે તે તોડી પાડવામાં આવશે અને તે જ પ્રકારનો માહોલ જે ઘણા સમયથી ઉત્તર પ્રદેશમાં રહ્યો છે, પછી તે આરોપીનું હોય કે પછી વકીલનું હોય, ગેરકાયદેસર હશે તેના પર બુલડોઝર ચાલશે। આ કાર્યવાહી ઉત્તર પ્રદેશમાં થાય છે અને હવે તો આપણે ગુજરાતમાં પણ આ કાર્યવાહી જોઈ છે। જે પણ સરકારી જમીન પર ગેરકાયદેસર હશે, પછી તે મકાન, દુકાન કે પછી કોઈ ધાર્મિક સ્થાન કેમ ન હોય, તેના પર બુલડોઝર કાર્યવાહી થાય છે।